આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતના માંગરોળ નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે. તો અકસ્માત સર્જાયો છે. ધામડોદ ગામની સીમમાં અકસ્માતની ઘટના બની છે. ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો. સુરતથી અમદાવાદ જતું હતું ડમ્પર અને અકસ્માતની ઘટના બની. ડમ્પરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે. ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને જે બાદ ડમ્પર ડિવાઈડર કૂદીને સામેની સાઈડ પહોંચ્યું. તે સમયે અકસ્માત સર્જાયો છે. રોડની સામેની સાઈડ અન્ય ટ્રેલર સાથે અથડાયું હતું. તો ધામડોદ ગામની સીમમાં અકસ્માતની ઘટના બની. સુરત માંગરોળ નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. સુરતથી અમદાવાદ જતું હતું ડમ્પરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બીજી તરફ ડમ્પર ડિવાઈડર કૂદી અને સામેની સાઈડ પહોંચ્યું. રોડની સામેની સાઈડ અન્ય ટ્રેલર સાથે અથડાતા અકસ્માતની ઘટના બની છે. તો કહી શકાય કે સુરત માંગરોળ નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે.